હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંજય શુક્લ। અને મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે તુલા રાશિ અને તુલા લગ્નના તમામ જાતકો માટે વર્ષ 2026 શું લઈને આવી રહ્યો છે તે। ચલો ડિટેલમાં તેના વિશે ચર્ચા કરીએ। તો પહેલાં તો હું તમને જણાવી દઉં, તુલા રાશિના તમામ જાતકો અને તુલા લગ્નના જાતકો આ વર્ષ દરમિયાન ગુરુ દેવતાનું જે રાશિ પરિવર્તન છે તે તમારા જીવનમાં મોટા ફેરફાર અને મોટા બદલાવ લઈને આવી છે। તે કયા પ્રમાણે? પહેલાં તો વર્ષની શરૂઆતથી ગુરુ દેવતા તમારી જન્મપત્રિકાના 9મા સ્થાનમાં, ભાગ્યના સ્થાનમાં, ત્યારબાદ 2 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન તે રહેવાના છે તમારા કર્મના સ્થાનમાં ઉચ્ચ અવસ્થામાં, એટલે કે એક્ઝોલ્ટેડ રહેવાના છે। અને ત્યારબાદ તે તમારી જન્મપત્રિકાના 11મા સ્થાનમાં વિરાજમાન જવાના છે, કે જે તમારા લાભનું છે। એટલે પહેલાં ભાગ્યનો સાથ, ત્યારબાદ તમે જ જાતે તમારા વર્કપ્લેસ પર મહેનત કરશો અને અંતે તેનું ફળ મેળવવાનો સમય તમારી સાથે આવી રહ્યો છે। તો ચલો વિગતવાર ચર્ચા કરીએ। સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ તમારા કરિયર બાબતે। મિત્રો, કરિયર બાબતે આપણે ચર્ચા કરીએ તે પહેલાં હજુ એક લાઈન તમને કહેવાની રહી ગઈ હતી કે આ વર્ષ તમારા માટે ફક્ત ને ફક્ત પ્લાનિંગથી જે કોઈ કાર્ય કરશો ને તેમાં તમને કોઈ જ નહીં હરાવી શકે। આ એક વાત તમારે મગજમાં ઠસાવી લેવી જોઈએ અને તેથી જ પ્લાનિંગ સાથે જ વર્ષની અને મહિનાઓની તમારે શરૂઆત કરી દેવી જોઈએ। તો તુલા રાશિના તમામ જાતકો જે પ્રમાણે તમારા કરિયર બાબતે ચર્ચા કરીએ તો કરિયરમાં આ વર્ષ દરમિયાન તમારે વર્ષની શરૂઆતથી જ જૂન મહિના સુધી તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો તે પ્રમાણે તમારે તે સ્મૂથ વેમાં કરી રહ્યા છો, કરવાનું જ છે તમારે। એટલે કે જો તમે તમારા કરિયરમાં તમારા વર્ક પ્લેસ પર ખૂબ શાંતિથી તમામ બીજા જાતકો સાથે વાતચીત કરીને, બધાની સલાહ મશવરા કરીને ત્યારબાદ આગળ વધો છો, તમે બીજા લોકોને સારું ગાઈડન્સ પણ આપો છો, તે જ પ્રમાણે આગળ વધવાનું છે। એક આઈડિયલ વ્યક્તિ તરીકે, એક આઈડિયલ એમ્પ્લોય તરીકે તમારે આગળ વધવાનું છે। જે લોકો જોબ કરી રહ્યા છે તેના માટે હું કહી રહ્યો છું, તમને માન સન્માન, પદ પ્રતિષ્ઠા તમામ વસ્તુ મળી શકે છે। પરંતુ તે કહેવાનું કારણ તે છે કે ગુરુ દેવતા તમારા ભાગ્યના સ્થાનમાં છે, તમારે તમારું ભાગ્ય જાતે બનાવવાનું છે। તેમ માની લો, ભાગ્યનો સાથ મળવા માટે જૂન 2026માં જે ગુરુ દેવતા ઉચ્ચ રાશિના થવાના છે ને તેના માટેનો રોડ મેપ તમે અત્યારે બનાવી રહ્યા છો તેમ તમારે માનીને ચાલવાનું છે। એટલે કે જૂન મહિના પહેલાં ફક્ત તમે જે આઈડિયલ એક એમ્પ્લોય બનીને રહેવા માગો છો તે પ્રમાણે તમારે બનીને રહેવું જોઈએ। ત્યારબાદ જૂન મહિના પછી તમારા વર્ક પ્લેસમાં ઘણો સારો તમે ચેન્જીસ તમે જોઈ શકો છો। તમે જે પ્રમાણે ચેન્જ કરવો હશે ને તે પ્રમાણે તમારા વર્ક પ્લેસ પર જૂનથી ઓક્ટોબરમાં તમામ વસ્તુનો ચેન્જ કરાવી શકશો। એટલે કે જે કામ તમારે કરવું છે તે તમે કરી શકશો, જે નથી કરવું તે બોસને કહીને તમે તે કામ તેમાંથી નીકળી પણ શકો છો। આ સમય તેવો થઈ શકે છે કે તમે બીજા લોકો સાથે વર્ક પ્લેસ પોલિટિક્સ કરી શકો છો, ફક્ત તે જ કરવાથી તમારે બચવાનું છે। તેનું કારણ તે છે મિત્રો કે ગુરુ દેવતા તો તમને તે પ્રમાણે કરાવશે જ, કારણ કે તે ઉચ્ચ અવસ્થાના છે, પોતાની જાતને મારી પાસે જ બધું જ્ઞાન છે તેમ તમને મનાવશે। પરંતુ તેના કારણે કોઈ બીજા વ્યક્તિ, તમારી નીચે અંડરમાં કામ કરતા વ્યક્તિ તમારી કમ્પ્લેન હાયર લેવલ પર ન કરી જાય ને તેનું જ કાળજી રાખવાનું છે। તેથી તમને આ વર્ષ દરમિયાન તમને મોટિવેશન મળશે, તમને કોન્ફિડન્સ તો રહેશે, પરંતુ જૂન મહિના બાદ સમય સારો છે તે ઓવર કોન્ફિડન્સમાં ન બદલાઈ જાય ને તે કાળજી રાખજો, નહીં તો તકલીફ તમને થઈ શકે છે। હું તેમ નથી કહેતો કે સમય ખરાબ નથી, તમારો ઓવર કોન્ફિડન્સ જ આ વર્ષમાં તમને તકલીફ પહોંચાડશે। આ વસ્તુ પણ તમારે બોલ્ડ એન્ડ કેપિટલમાં તમારે તમારી નોટબુકમાં, મોબાઈલ ફોનમાં જ્યાં લખવું હોય ત્યાં તમારે લખાવી દેવું જોઈએ કે મારે આ વર્ષ દરમિયાન ઓવર કોન્ફિડન્સથી બચવાનું છે। ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ગુરુદેવતા ઉચ્ચ થતાં જ, એટલે કે માર્ચ મહિના બાદ ગુરુદેવતાજી વક્રીમાંથી માર્ગી થશે અને તે સમય દરમિયાન જ ઘણા ખરા તુલા રાશિના અને તુલા લગ્નના જાતકોની કુંડળીમાં એપ્રાઇઝલના સમય તમારા લાઈફમાં આવી જશે, તો તે તમને ઘણી સારી રીતે સફળતા અપાવી શકે છે। અને જો એક રીતે કહું ને તો આ સમય દરમિયાન અચાનક જ તમને એપ્રાઇઝલ ઘણું સારું આવી શકે છે। તમે જે સમયથી જે આઈડિયલ એપ્રાઇઝલ કે ઘણું સારું મને ઇન્ક્રીમેન્ટ મળે, મને પદ પ્રતિષ્ઠા મળે, મારા માન સન્માનમાં વધારો થાય, તે તમામ વસ્તુ તમને તમારા હાયર મેનેજમેન્ટથી આ વર્ષ દરમિયાન મળવાના સંજોગો બની રહ્યા છે। તેથી તુલા રાશિના તમામ જાતકો તમારે તેના માટે તૈયાર થઈ જવું જોઈએ। આ યર તમારા માટે એક ગોલ્ડન યર અને નવી નવી સિદ્ધિઓ લઈને આવી રહ્યો છે। તેથી તેના માટે તો મેં પહેલાં કહ્યું છે પ્લાનિંગ એન્ડ ઓનલી પ્લાનિંગ। આવતીકાલે શું પ્લાનિંગ કરવાનું છે તેનું પ્લાનિંગ તમારે પહેલેથી એક વીક પહેલાં કરી દેવાનું છે। જો એ પ્રમાણે તમે પ્રોપર વેમાં બધી રીતે આગળ વધશો ને તો તમે ઘણી સારી રીતે આગળ વધી શકો છો। તેથી કરિયર વાઇઝ કંઈક મેજર હવે વધારે કહેવાની જરૂર નથી, તમે જે પ્રમાણે કરિયરને આગળ લઈ જશો તમારા કોન્ફિડન્સથી તે પ્રમાણે સારું છે। ફક્ત
ઓવર કોન્ફિડન્સ થતાં તમારે આ વર્ષ દરમિયાન બચવાનું રહેશે. વાત કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે લાગી શકે છે કે આ વર્ષ દરમિયાન તમને ગેસ, એસિડિટીની તકલીફ ખૂબ વધારે રહી શકે છે. તેનું કારણ તે જ છે કે શનિ દેવતા તમારી જન્મપત્રિકાના 6ઠ્ઠા સ્થાનમાં વિરાજમાન થઈને અષ્ટમ સ્થાનમાં દ્રષ્ટિ કરી રહ્યા છે, તેમની થર્ડ દ્રષ્ટિ કરી રહ્યા છે અને તેના કારણે તે સંજોગો પણ બની શકે છે મિત્રો કે તમને ગેસ, એસિડિટી, આકસ્મિકતા ભરેલું તમારી બોડી રહી શકે છે, કે તમારી બોડી બિલકુલ નોર્મલ છે, તમે અત્યારે જ બ્લડ પ્રેશરને રિપોર્ટ્સ બધા કર્યા છે, નોર્મલ છે, ને અચાનક તમને ચક્કર આવી જવા, માથું ભારે લાગી જવું, આ તમામ વસ્તુ તમને થઈ શકે છે. તેથી એ બાબતે તમારે કાળજી રાખવાની છે કે બોડીને ફિટ રાખવાની છે. આ વર્ષ દરમિયાન જેટલું પણ હાઇડ્રેટેડ રહી શકો ને તેટલું હાઇડ્રેટેડ રહેવાનું છે. ડિહાઇડ્રેશનના કારણે તકલીફ ન આવે, લીવર પર સોજો ન આવી જાય, તે તમામ બાબતે તમારે ખાસ કાળજી રાખવાની છે. જેટલું હાઇડ્રેટેડ રહેશો તેટલું તમારા જીવનમાં તમને આ વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય બાબતે તકલીફ નથી જવાની, મેજર કોઈ તકલીફ નથી થવાની. પરંતુ શનિદેવની જે તૃતીય દ્રષ્ટિ છે, વાહન વ્યવહારમાં ખાસ કાળજી રાખવાની. જો તમે ડેલી અપડાઉન ને તમામ વસ્તુ કરી રહ્યા છો તો તમારાથી કંઈ પડવા વાગવાથી કે કંઈ લપસી જવાથી તમને કંઈક મોટી ઇન્જરી ન થઈ જાય ને, પૂરા વર્ષ દરમિયાન તમારે કાળજી રાખવાની છે. પરંતુ મિત્રો 26 જુલાઈથી 13 નવેમ્બર સુધી તમારે ખાસ આ તમામ બાબતે સાચવવાનું રહેશે. એટલે કે પડવા વાગવા કે લપસી જવાથી અપડાઉન કરવામાં કે વાહન ચલાવતી વખતે ખાસ કાળજી રાખવાની છે. કારણ કે શનિ દેવતા છઠ્ઠા સ્થાનમાં જે માર્ગી થશે તેમની તૃતીય દ્રષ્ટિ થશે તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં. એટલે કે આકસ્મિકતા, અકસ્માત, અચાનક બોડીમાં કંઈક તકલીફ આવી, આ પ્રમાણની સંજોગો રહી શકે છે. મેજર કંઈ નથી થવાનું, ફરીથી હું રિપીટ કરી રહ્યો છું, પરંતુ તમારે પોતાની જાતને ઘણું સાચવવાની જરૂરત છે. વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે, તો મિત્રો લગ્ન જીવન આ સમય દરમિયાન એટલે કે આ વર્ષ દરમિયાન થોડુંક પ્લસ માઇનસ રહી શકે છે. તમારા લાઈફ પાર્ટનર અવારનવાર તમને કમ્પ્લેન કરી શકે છે કે તમે તેમને યોગ્ય સમય નથી આપતા, તમે તેમને સમજી નથી રહ્યા. તેનું કારણ ફક્ત અને ફક્ત તે જ છે મિત્રો કે આ વર્ષ દરમિયાન તમારા જે સપ્તમ સ્થાનના માલિક જે થવા જઈ રહ્યા છે, સપ્તમ સ્થાનના માલિક કોણ છે? મંગળ દેવતા છે. મંગળ દેવતા પૂરા વર્ષ દરમિયાન ગુરુ દેવતા સાથે ઇર્દ ગિર્દ રહી શકે છે. કેતુના પણ ઇન્ફ્લુઅન્સમાં આવવા જઈ રહ્યા છે અને તેના કારણે જ આ વર્ષ દરમિયાન તમે વર્કોહોલિક વધારે રહેવાનું છે, તે પણ એક રીઝન હોઈ શકે છે. પરંતુ તમારા લાઈફ પાર્ટનરને તમે યોગ્ય સમય ના આપો, તેમની પ્રોપર કેર ન કરો, આ તમામ બાબતોના કારણે તમને તકલીફ થઈ શકે છે. હવે એક સમય તમારા માટે અસમંજસ શું છે કે એક સમય દરમિયાન તમારા માટે કરિયરમાં ગ્રોથનો સમય છે અને બીજા એ જ ક્ષણે તમારા લાઈફ પાર્ટનર તમારા માટે થોડાક વધારે પોઝેસિવ થઈ શકે છે કે કામકાજ બહુ થઈ ગયું, હવે અમારા પર પણ થોડું ધ્યાન આપવું જરૂરી છે. તેથી તમે જે કંઈ પણ કામકાજના સિવાયની બીજી ઇતર પ્રવૃત્તિ કરો છો, એટલે કે તમે જો કોઈ પણ ક્લબ સાથે જોડાયેલા છો, તમે સ્પોર્ટ્સ સાથે જોડાયેલા છો, તો તે સમય તમારી ફેમિલીને આપી દો તો વધારે સારું રહેશે. કે પછી તમે કોઈ પાર્ટી સાથે પણ જોડેલા હોય કે કોઈ સરકારી પાર્ટી હોય કે કોઈ પણ ટ્રસ્ટ સાથે, તો તે તમામ સમયને થોડુંક આ વર્ષ દરમિયાન તમારે ઇન્વેસ્ટ કરવાનો છે તમારી ફેમિલીમાં. જો આ પ્રમાણે તમે આગળ વધશો ને તો આ સમય તમે તમામ વસ્તુને બેલેન્સ કરીને ચાલી શકો છો તેવા સંજોગો બની શકે છે. તેથી આપણે વાત કરી તમારા લગ્ન જીવન બાબતે, તમારા સ્વાસ્થ્ય બાબતે અને તમારા કરિયર બાબતે. વાત કરીએ તમારા માતા પિતા, તમારા ગાર્ડિયન બાબતે, તમારી ફેમિલી બાબતે. તો મિત્રો જૂન મહિના સુધીનો જે સમય છે ને, તો તમારો ને તમારા પિતાનું બોન્ડિંગ ઘણું સારું રહ્યું હોઈ શકે છે અને રહેવાનું પણ છે. પરંતુ તે સમય દરમિયાન પિતા સાથે તમારે ઓવર કોન્ફિડન્સમાં આવીને વાતચીત નથી કરવાની. એટલે કે ધારો કે તમારા પિતાને મોબાઈલ ફોન યુઝ કરતા નથી આવડતો, તે સામેથી તમને પૂછી શકે છે કે મને કંઈક શીખવાડો. એક એક્ઝામ્પલ આપી રહ્યો છું. તે તમને સામેથી પૂછે ને તમે કહો છો આટલું તમને નથી આવડતું એમ તેમને લેટ ડાઉન કરવાના સંજોગો નથી કરવાના, કંઈ પણ એ પ્રમાણેના શબ્દો નથી બોલવાના જેમાં તમારો ઓવર કોન્ફિડન્સ તેમના સામે દેખાઈ શકે છે. ઉલટું તમે જેટલું તેમની શરણમાં રહેશો, તમને આવડે કે ન આવડે, ફક્ત તમને જે આવડે છે તે બધું સાચું છે પિતાજી, આ પ્રમાણે જો રહેશો ને તો તમારા તેમના સાથેના રિલેશનશિપ ઘણા સારા રહી શકે છે. તેનું કારણ તે પણ છે કે જૂન મહિના બાદ તમારા ફાધરની હેલ્થ બાબતે અવારનવાર તમને તકલીફ જણાઈ શકે છે, તે વાતનું ખાસ કાળજી રાખવાનું છે. માતાનું સ્વાસ્થ્ય ઓવરઓલી આ વર્ષ દરમિયાન તમને કંઈક વધારે તકલીફ નથી પહોંચાડવાનું, પરંતુ એક તકલીફ તે છે કે પિતાનું સ્વાસ્થ્ય, પિતા સાથેના સંબંધોમાં કડવાહટ ન આવે ને તેની ખાસ કાળજી રાખવાની છે. કારણ કે પિતાની જો ઉંમર વધારે થઈ ગઈ હશે, તે ઉંમર લાયક થયા હશે, તો એ ઉંમરમાં સિનિયર સિટીઝનની ઉંમરમાં ઘણા લોકોને ખોટું પણ લાગી જતું હોય છે. તેથી તેમના મનમાંથી તમે ઉતરી ન જાઓ ને તે જ ખાસ કાળજી રાખવાની છે. હવે મેં તમને કહ્યું છે સમય ઘણો સારો છે, તમે કયા પ્રમાણે તેમના સાથે રિએક્ટ કરો છો, તેમના સાથે વાતચીત કરો છો, તેમના સાથેના રિલેશનશિપ રાખો છો,
તેના પર જ તમામ વસ્તુ નિર્ભર કરશે. જો તમે સારા તો તે પણ સારા, તમે ખરાબ તો રિલેશનશિપમાં તકલીફ. આ પ્રમાણેનો સમય તમારો રહી શકે છે. તમારા સંતાન બાબતે વાત કરીએ તો પહેલાં સંતાનની બાબતોની વાત કરીએ અને જે લોકો એજ્યુકેશન કરી રહ્યા છે તેની પણ આપણે સ્ટુડન્ટ્સની પણ વાત કરીશું. સંતાન બાબતે આપણે ચર્ચા કરીએ તો આ વર્ષ દરમિયાન તમારા સંતાનનું સ્વાસ્થ્ય પણ તકલીફ તમને અપાઈ શકે છે. તમને સૌથી વધારે તમારા સંતાનની ચિંતા રહેવાની છે, કારણ કે જે પ્રમાણે રાહુ દેવતાનું ઇન્ફ્લુઅન્સ છે, તમારા સંતાન સ્કૂલમાં જઈને શું કરી રહ્યા છે તેનું તમારે ખાસ કાળજી રાખવી ખૂબ જરૂરી રહેશે. કારણ કે રાહુએ કીધું 5 ડિસેમ્બર સુધી, વર્ષના અંત સુધી ત્યાં જ રહેવાના છે. તમારા સંતાન પર તમે ધ્યાન નહીં આપો આ વર્ષમાં તો તમારા સંતાન હાથમાંથી ગયા તેમ માનીને ચાલી લો. તેથી જ તો હું તમને કહું છું કે ફેમિલીને એક્સ્ટ્રા ઇન્વેસ્ટમેન્ટ ટાઈમ આપવાનો છે. બીજું કંઈ નથી જોઈતું ફેમિલીને, ફક્ત તમારો ટાઈમ આપવાનો છે. તેથી સંતાનની ખાસ કાળજી રાખવાની. જો સંતાનની કોઈક એક્ઝામ આવી રહી છે તો સંતાન પણ ઓવર કોન્ફિડન્સમાં રહી શકે છે. એટલે કે જે 10thની કે 12thની એક્ઝામ આવી રહી છે, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આવી રહી છે, તો જ્યારે તે જે ટ્રાયલ ટેસ્ટ જે આપતા હોય છે, એટલે કે સ્કૂલની જે એક્ઝામિનેશન થતી હોય તેમાં ઘણું સારું 99 સુધીના પર્સન્ટેજ આવી રહ્યા છે, પરંતુ તે ઓવર કોન્ફિડન્સ તેમને તકલીફ ન આપે ને તે લોકોને ખાસ કાળજી રાખવાની છે. બીજા સ્ટાન્ડર્ડ્સ ભૂલી જાઓ. જો તમારા સંતાન એવા સ્ટાન્ડર્ડમાં છે કે એવી કોઈક એક્ઝામિનેશન આપી રહ્યા છે, MBBS, એન્જિનિયરિંગ કે કંઈ પણ, કે જેના કારણે તેમનું ફ્યુચર તેના પર ડિપેન્ડ કરે છે, તો જાન્યુઆરી મહિનામાં હું આ વિડીયો પબ્લિશ કરી રહ્યો છું. તમારે અત્યારથી જ માર્ચ મહિના સુધીમાં તેમના સાથે ડેઇલી બેસીને તમારે તેમના એજ્યુકેશન પર ધ્યાન આપવાનું રહેશે. સંતાન બાદ આપણે જો ચર્ચા કરીએ તો તમારા પોતાના એજ્યુકેશન, એટલે કે તુલા રાશિના જે કોઈ પણ જાતકો જાતે એજ્યુકેશન કરી રહ્યા છે, તમારું ધ્યાન એજ્યુકેશનથી હટીને બીજી તમામ ઇતર પ્રવૃત્તિમાં થઈ શકે છે. ઘણા ખરા લોકોના જીવનમાં કોઈ નવા વ્યક્તિનું આગમન થઈ શકે છે કે જે તમારા જીવનમાં ટેમ્પરરી હશે. હું ફરીથી રિપીટ કરી રહ્યો છું, ટેમ્પરરી હશે. અને ટીન એજમાં ઘણા ખરા તમારા જીવનમાં ટેમ્પરરી લોકો આવે છે. તેથી તેમના કારણે તમારું ધ્યાન ભટકીને તકલીફ ન થાય, કારણ કે તમારું ધ્યાન તો ભટકવાનું છે, પરંતુ શનિ દેવતા પણ વિરાજમાન છે 6થા સ્થાનમાં. કોર્ટ કચેરીની તકલીફ સુધી ન પહોંચી જવાય ને કોઈના સાથે મારામારી કરવાથી કે કંઈ પણ રીતે રોડ રેજ પણ કરવાથી તે તમામ બાબતે કાળજી રાખવાની છે. તેથી જો તમે ટીન એજના છો, તમારી તે પ્રમાણેની એજ થઈ રહી છે કે તમે કોલેજમાં છો, તમે લવના તરફ વધારે ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યા છો, તો તે તમામ બાબતે તમારે ખાસ કાળજી રાખવાની છે. ફક્ત અને ફક્ત તમામ સ્ટુડન્ટ્સ તમારે કાળજી તે જ રાખવાની છે કે તમારે તમારું ધ્યાન તમારા એજ્યુકેશન પર ફોકસ કરવું છે. જે લોકો જોબ કરી રહ્યા છે તેમને પણ એક કાળજી ખાસ રાખવાની છે, વિજાતીય પાત્રથી શક્ય બને તેટલા દૂર રહો. જો તમે નહીં રહો ને તો તમારા માન સન્માન, પદ પ્રતિષ્ઠાને તે વ્યક્તિ હાનિ પહોંચાડી શકે છે. વિજાતીય પાત્રની વાત કરું છું, ભલે તમે સાચા હશો, તમામ લોકો તમને ખોટા સાબિત કરી શકે છે. તેથી જ હું કહી રહ્યો છું કે આ 2-3 બાબતો છે ને તે જ ફક્ત સાચવવાની છે. તમારે તમારા પર કંટ્રોલ રાખવાનો છે. પ્લાનિંગ કરીને આગળ વધો તો તમારા માટે ઘણું સારું છે. જે કોઈ પણ બિઝનેસ પર્સન છે, તો આ વર્ષ તમારા માટે બિઝનેસમાં મોટા અને નવા ડિસિઝન મેકિંગ યર સાબિત થઈ શકે છે. તમારા દ્વારા લેવામાં આવેલા તમામ ડિસિઝન, પ્લાનિંગ કરીને લેવામાં આવેલા તમામ ડિસિઝન તમારા માટે બહુ જ અસરકારક સાબિત થઈ શકે છે. બિઝનેસમાં આ વર્ષમાં તમે તમારી ફિલ્ડના કિંગ બની શકો છો. તે થવાથી તમને કોઈ રોકવાનું નથી. તેનું કારણ તે જ છે મિત્રો કે જે પ્રમાણે ગુરુ દેવતા રાશિ પરિવર્તન કરી રહ્યા છે આ વર્ષ દરમિયાન, અને રાહુ દેવતા પણ જે 11th હાઉસ પર દ્રષ્ટિ કરી રહ્યા છે, તો તે બાબતે તમારા માટે ખાસ ઘણો સારો સાબિત થઈ શકે છે. એક કરતાં વધુ કન્ટ્રીમાં પણ તમે તમારા બિઝનેસના પાયા નાખી શકો છો, અને ફક્ત રૂપિયામાં નહીં, ડોલરમાં અને બીજી ઘણી બધી કરન્સીમાં તમે આ વર્ષ દરમિયાન ઇન્કમ કરી શકો છો. તેથી જે કોઈ પણ આ પ્રમાણેના બિઝનેસમાં જોડાય છે, જે લોકો શેર માર્કેટ સાથે પણ જોડાયેલા છે, તો આ વર્ષ તો તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. તો આ પ્રમાણે તુલા રાશિના તમામ જાતકો તમામ આસ્પેક્ટથી આપણે ચર્ચા કરી હતી. તો તુલા રાશિના તમામ જાતકો આપણે ઉપાય વિશે ચર્ચા કરીએ તો મંથલી પ્રિડિક્શનમાં હું તમને એવરી મંથ ઉપાય આપતો રહેતો હોઉં છું. જો તે તમને નથી ખબર તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી મંથલી બેઝિસ પર તમારે કયા પ્રમાણે આગળ વધવાનું છે તે તમને ધ્યાનમાં રહી શકે છે, ઉપાય પણ મળી શકે છે. પરંતુ કંઈક યુનિક ઉપાય 2026 દરમિયાન જો તમને કહું તો કોઈ પણ એક મંત્ર મનમાં લઈ લો, તેનું ચેન્ટિંગ રેગ્યુલરલી કરવાનું છે, નામ જપ તમારે કરવાનું છે, તો વધારે સારું થઈ શકે છે. આ વર્ષ દરમિયાન સોમનાથ જ્યોતિર્લિંગનું જેટલું વિઝિટ કરી શકો તેટલું તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. અને શ્રી કૃષ્ણની નગરીઓમાં જ્યાં તમે વસવાટ કરશો કે ત્યાં જઈને તમે તેમના દર્શન કરશો તો વધારે સારું છે. એટલે કે તમે દ્વારકા જઈ શકો છો, મથુરા, વૃંદાવન, જગન્નાથપુરી, કે પછી જો તમે ડાકોર પર જઈને વધુ સારી રીતે દર્શન કરશો ને
તમામ બાબતે શ્રી કૃષ્ણ અને મહાદેવના મંદિરોના તમે જેટલા વિઝિટ કરશો તેટલું તમારા માટે સારું રહેશે. હવે તે તમામ જગ્યા પર તમે નથી જઈ શકતા ને, તો ફક્ત તમારી સિટીની આસપાસના એરિયામાં પણ જો કોઈ પણ શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર હોય ને, તો ત્યાં દરેક બુધવારે જવાની તમારે શરૂઆત કરવી જોઈએ. જો ન જઈ શકો તો દરેક રવિવારે તમારે જવું જોઈએ, પરંતુ મહાદેવનું જ્યોતિર્લિંગ અને શ્રી કૃષ્ણ ભગવાનના જ્યાં જ્યાં તેમની લીલા થઈ હતી તે તમામ જગ્યા સ્થળોની તમે વિઝિટ કરશો ને, તો આ વર્ષ તમને જે પ્લાનિંગ પ્રોપર વેમાં કરવાનું છે ને, તમને તો ખબર છે કે મહાભારતમાં કૃષ્ણ ભગવાનનું પ્લાનિંગ કયા પ્રમાણે હતું તે પ્રમાણે છે. શ્રી કૃષ્ણના ઇન્ફ્લુઅન્સમાં રહો. આ વર્ષ તમારું છે, તમને કોઈ નહીં રોકી શકે. તો જો મિત્રો સાચેમાં માહિતી પસંદ આવી હોય ને કંઈક પોઝિટિવિટી તમને લાગી હોય અને જે નેગેટિવ પાસા છે તે પણ તમને યોગ્ય સમજાય હોય ને, તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં જરૂરથી આ માહિતી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. કમેન્ટમાં પણ તમામ વસ્તુ જણાવવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.